Standard 5, Subject English, Unit 6. I studied helping hands. અગાઉના વિડીયોમાં આપણે એટલે કે અગાઉના યુનિટમાં આપણે હેલ્પિંગ હેન્ડ્સ એટલે કે મદદનીશ હાથ તેના વિશે આપણે જોઈ ગયા. જેમ કે ડૉક્ટર હોય તો તે આપણને દવા આપે છે. ટેલર એટલે કે દરજી આપણને કપડાં સીવી આપે છે. શિક્ષક તે આપણને સારું ભણાવે છે. પોલીસ તે કાયદાનું રક્ષણ કરે છે. ખેડૂત તો તે ખેતી કરે છે. ડ્રાઈવર તો તે વાહન ચલાવીને આપણને મદદ કરે છે. પોસ્ટમેન એટલે કે ટપાલી તો તે ઘરે ઘરે ટપાલ આપીને આપણને ટપાલ પહોંચાડે છે. આમ દરેક હેલ્પર્સ આપણી હેલ્પ કરે છે એટલે કે આપણને મદદ કરે છે. તો આજે આપણે મદદનીશ હાથ વિશે ભણીશું. Unit 6. I studied helping hands. Activity 1. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. એક્ટિવિટી 1. નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. આપણે આ કાવ્ય સાંભળવાનું છે, ગાવાનું છે અને દોહરાવવાનું છે. આ કાવ્યમાં એક કરોડિયાની વાત કરવામાં આવી છે. તો તે કરોડિયો પાણીનું ભૂંગળું હોય છે, પાણીની પાઇપ તેની ઉપર ચડે છે અને વરસાદ આવે છે એટલે વરસાદનું પાણી પાઇપમાંથી બહાર જાય છે. એટલે જે પાણી બહાર વહે છે તેની સાથે કરોડિયો પાણી સાથે બહાર વહી જાય છે અને બહાર થોડા ટાઈમ પછી સૂર્યનો તડકો આવે છે અને વરસાદનું પાણી સુકાઈ જાય છે અને ફરીથી કરોડિયો તે પાઇપ ઉપર ચઢે છે અને અંતે તે પાઇપમાં જાળું બનાવે છે. આ કાવ્ય પરથી આપણને શીખ મળે કે આપણે કોઈ પણ કાર્ય હોય તો તેને આપણે કરવું જોઈએ અને જ્યાં સુધી તે પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે વારંવાર તે કામ કરવા માટે મહેનત કરવી જોઈએ. હવે આપણે કાવ્ય સાંભળીશું. Incy Wincy Spider climb up the spout. Incy Wincy Spider climb up the spout. એટલે કે નાનો કરોડિયો, સ્પાઈડર એટલે કરોડિયો, નાનો કરોડિયો નાળચામાં ઉપર ચડ્યો. ધ સ્પાઉટ એટલે કે નાળચું, જે પાઇપનું ચડવા માટે હોય તેને આપણે કહેવાય નાળચું. ક્લાઇમ્બ એટલે ચડવું, એટલે નાનો કરોડિયો નાળચા ઉપર ચડ્યો. Down came the rain and washed the spider out. Down came the rain and washed the spider out. એટલે કે વરસાદ આવ્યો અને કરોડિયાને વહાવી દીધો બહાર, તેને બહાર વહાવી દીધો. એટલે કે પાણી આવે એટલે પાઇપમાંથી પાણી જાય એટલે કરોડિયો હતો તે પાણી સાથે બહાર આવી ગયો. Out came the sun and dried all the rain. Out came the sun and dried up all the rain. એટલે કે બહાર આવ્યો સૂર્ય. Out came the rain એટલે કે બહાર આવ્યો સૂર્ય અને dried up roll the rain એટલે બધો વરસાદ સૂકવી દીધો. જે વરસાદનું પાણી હતું તે બધું
સૂકવી દીધું. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ spout again. ઇન્સી વિન્સી સ્પાઈડર ક્લાઇમ્બ અપ ધ spout again. એટલે નાનકડો કરોડિયો ફરીથી નાળજામાં ઉપર ચડ્યો. આ પોયમના આધારે આપણને કાર્ય કરવા માટેની શીખ મળી છે કે આપણે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે વારંવાર તેમાં મહેનત કરવી જોઈએ. જો મહેનત કરીશું તો આપણને અંતે સફળતા મળશે. એટલે આપણે વારંવાર તે કાર્ય કરવા મહેનત કરવી જોઈએ. એક્ટિવિટી 2. ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો. ચિત્ર જુઓ અને તમારા શિક્ષક તેનું વર્ણન કરે તે સાંભળો. દરેક વિદ્યાર્થીઓએ ફાર્મ એટલે કે ખેતર તો જોયું જ હશે, બરાબર. તો આજે આપણે ભોલાભાઈનું ખેતર તે આપણે જોઈશું. ટુડે એટ ભોલાભાઈસ ફાર્મ એટલે આજે ભોળાભાઈના ખેતરે. આજે આપણે ભોળાભાઈના ખેતરનું વર્ણન કરીશું. હવે અહીંયા આપણને દેખાય છે ખેતર આપ્યું છે. તેમાં અહીંયા ભોલાભાઈ, બીકીબેન તે શું કરે છે? ઉદાહરણ એક આપેલું છે કે ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ. અને કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાવ. બરાબર. આ રીતે આપણને એક્ઝામ્પલ આપ્યું છે તે જ પ્રમાણે આપણે ચિત્ર જોઈશું. અહીંયા ભોલાભાઈના ખેતરમાં છે ભોલાભાઈ, બીકીબેન, કોકિલાબેન, તેના પછી રામુ, રઘુ, કનુ, કોકિલાબેન. ફરીથી ભોલાભાઈના ખેતરમાં છે ભોલાભાઈ, કોકિલાબેન, બીકીબેન, મંજુબેન, રામુ, કનુ અને રઘુ. હવે આપણે જોઈશું કે આ લોકો શું કામ કરે છે. તો પહેલું છે અહીંયા આપેલું જ છે ભોલાભાઈ. તો ભોલાભાઈ પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ એટલે ભોલાભાઈ શું કરે છે? તો ભોલાભાઈ કોથળામાં ચોખા ભરી રહ્યા છે. એટલે અહીંયા લખ્યું છે કે ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જૂટ બેગ એટલે કે ભોલાભાઈ કોથળામાં ચોખા ભરી રહ્યા છે. હવે બીજું કોકિલાબેન. તો અહીંયા કોકિલાબેન છે. કોકિલાબેન શું કરે છે? તો મિલ્કિંગ ધ કાવ એટલે કે ગાય દોરી રહ્યા છે. હવે આને આખું વાક્ય બનાવવું હોય તો બને કે કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાવ એટલે કે કોકિલાબેન ગાય દોઈ રહ્યા છે. તેના પછી છે બીકીબેન. તો બીકીબેન શું કરે છે? તો ચોખા સાફ કરે છે. અને ભોલાભાઈ છે તે ચોખા ભરે છે, બરાબર. એટલે બીકીબેન ચોખા સાફ કરે છે. એટલે આપણે લખીશું કે બીકીબેન ઇઝ ક્લીનિંગ ધ રાઈસ એટલે કે બીકીબેન ચોખા સાફ કરી રહ્યા છે. તેના પછી છે મંજુબેન. તો મંજુબેન શું કરે છે? અહીંયા લખ્યું છે ફીડિંગ ધ ચિકન્સ. ફીડિંગ ધ ચિકન્સ એટલે કે મરઘીના બચ્ચાને દાણા નાખી રહ્યા છે.
હવે આપણે આખું વાક્ય બનાવવું હોય તો બને કે મંજુબેન ઇઝ ફીડિંગ ધ ચિકન્સ, એટલે કે મંજુબેન મરઘીના બચ્ચાને દાણા અથવા તો ચણ નાખી રહ્યા છે. તેના પછી છે રામુ. તો રામુ શું કરે છે? પિકિંગ મેંગોઝ, એટલે કે કેરી તોડે છે અથવા તો ઝાડ પરથી કેરી ઉતારી રહ્યો છે. હવે આને વાક્યમાં બનાવવું હોય તો બને કે રામુ ઇઝ પિકિંગ મેંગોઝ, એટલે કે રામુ કેરી તોડી રહ્યો છે અથવા તો રામુ કેરી ઉતારી રહ્યો છે. તેના પછી છે કનુ. તો કનુ છે તે શું કરે છે? ટેકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ. ટેકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ, એટલે કે ઊંટગાડીમાં નાળિયેર લઈને જઈ રહ્યો છે. કોણ? તો કનુ. તો વાક્યમાં બનાવવું હોય તો આપણે બનાવીશું કે કનુ ઇઝ ટેકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ, એટલે કે કનુ ઊંટગાડીમાં નાળિયેર લઈ જઈ રહ્યો છે. તેના પછી છે રઘુ. તો રઘુ છે તે શું કરે છે? પ્લાવિંગ ધ ફિલ્ડ, એટલે કે ખેતર ખેડી રહ્યો છે. પ્લાવિંગ ધ ફિલ્ડ, એટલે કે ખેતર ખેડી રહ્યો છે. હવે આને વાક્યમાં બનાવવું હોય તો બને કે રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. ફરીથી આખું જોઈશું. ભોલાભાઈ ઇઝ પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, એટલે કે ભોલાભાઈ કોથળામાં ચોખા ભરી રહ્યા છે. તેના પછી કોકિલાબેન. તો કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાવ. કોકિલાબેન ગાય દોઈ રહ્યા છે. તેના પછી બીકીબેન. તો બીકીબેન ઇઝ ક્લીનિંગ ધ રાઈસ, એટલે કે બીકીબેન ચોખા સાફ કરી રહ્યા છે. મંજુબેન ઇઝ ફીડિંગ ચિકન્સ, એટલે કે મંજુબેન મરઘીના બચ્ચાને ચણ નાખી રહ્યા છે. તેના પછી છે રામુ. તો રામુ ઇઝ પિકિંગ મેંગોઝ, એટલે કે રામુ કેરી ઉતારી રહ્યો છે. તેના પછી છે કનુ. કનુ ઇઝ ટેકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ, એટલે કે કનુ ઊંટગાડીમાં નાળિયેર લઈને જઈ રહ્યો છે. તેના પછી રઘુ. તો રઘુ પ્લાવિંગ ધ ફિલ્ડ, એટલે કે રઘુ ખેતર ખેડી રહ્યો છે. અહીંયા તમે જુઓ કે આપણને વર્તમાનની ક્રિયાઓ અત્યારે જે હાલ થઈ રહી છે તે ક્રિયાઓ દર્શાવવામાં આવી છે, એટલે કે ચાલુ વર્તમાનકાળની ક્રિયાઓ આપણને દર્શાવી છે કે જે હાલ થતી હોય તે ક્રિયા દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાનકાળ ઉપયોગ કરીએ છીએ. જેમ કે પુટિંગ, મિલ્કિંગ, ક્લીનિંગ, ફીડિંગ, પિકિંગ, ટેકિંગ અને પ્લાવિંગ. આ રીતે આપણે હાલની ક્રિયાઓ, જે ક્રિયા ચાલુ છે કે જે થઈ રહી છે તેને દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ કરીએ છીએ, જેમાં આઈએનજી લાગે છે. તેના પછી છે એક્ટિવિટી 2B. ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. ભોળાભાઈના ખેતરે ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે સાંભળો અને વાંચો. આપણે અગાઉના એક્ટિવિટી 2Aમાં જોયું તો ભોળાભાઈના ખેતરે હાલ જે કામ કરે છે, એટલે કે વર્તમાન કાળમાં હાલમાં જે કામ કરે છે તે ક્રિયાઓ બતાવી છે. અને એક્ટિવિટી 2B એટલે કે ગઈકાલે, એટલે કે યસ્ટરડેમાં ગઈકાલે શું કામ કર્યું હતું તેના વિશે આપણે જોવાનું છે. તો પહેલું, યસ્ટરડે કનુ પીક મેંગોઝ, એટલે કે ગઈકાલે
કનુ મેંગો એટલે કે કેરી તોડતો હતો. રામુ ટુક કોકોનટ ટુ ધ માર્કેટ એટલે કે રામુ નાળિયેર માર્કેટમાં લઈ જઈ રહ્યો હતો. મંજુબેન એન્ડ ભોલાબાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ એટલે કે મંજુબેન અને ભોલાભાઈ તે કોથળામાં ચોખા ભરતા હતા કે ભરી. કોકિલાબેન મિલ્ક ધ કાવ કોકિલાબેન ગાય દોઈ રહ્યા હતા. બીકીબેન ફેડ ચિકન એટલે કે બીકીબેન તે મરઘીના બચ્ચાને દાણા નાખી રહ્યા હતા. છે નહીં, છે હોય તો વર્તમાન કાળ અને હતા તો ભૂતકાળ એટલે કે ગઈકાલે. યસ્ટરડે જાનકી પ્લગ ધ ફિલ્ડ એટલે ગઈકાલે જાનકી ખેતર ખેડી રહી હતી. રઘુ ટુક ધ શીપ ટુ જંગલ એટલે કે રઘુ જંગલમાં ઘેટા ચરાવી રહ્યો હતો. એટલે આપણે અહીંયા જોઈ શકાય કે જે વર્તમાન કાળની ક્રિયા છે તેના માટે આઈએનજી લાગે અને ગઈકાલ એટલે કે જે ગઈકાલે બની ગયું છે તેના માટે ભૂતકાળનું રૂપ લાગે. જેમ કે ટેકનું થયું ટૂક, પીકિંગનું થયું પીક, ફીડિંગનું થાય ફેડ, પ્લાવિંગનું થાય છે પ્લગ. આ રીતે ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી લાગે અને ભૂતકાળના રૂપમાં ઈડી લાગે. હવે આપણે એક્ટિવિટી 3 જૂથમાં કામ કરો. એક્ટિવિટી 2A અને એક્ટિવિટી 2B સરખાવો. ઉદાહરણ પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો. હવે અહીંયા વ્યક્તિના નામ આપ્યા છે તો તે ગઈકાલે શું કામ કરે છે અને આજે ભોલાભાઈના ખેતરમાં શું કામ કર્યું છે તે આપણે બંને સરખાવવાનું છે. અહીંયા ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે રઘુ યસ્ટરડે તો ગઈકાલે રઘુએ શું કામ કર્યું હતું. ટુક તો અહીંયા લખ્યું છે રઘુ ટુક ધ શીપ ટુ ધ જંગલ. અને ટુડે તો ટુડેમાં રઘુએ શું કામ કર્યું છે. પ્લાવિંગ ધ ફિલ્ડ એટલે કે રઘુ ખેતર ખેડી રહ્યો છે. તો અહીંયા આપણને તે પ્રમાણે એક્ઝામ્પલ આપેલું છે. તો તે જ પ્રમાણે આપણે કનુનું લખીશું. કનુ તો કનુ અત્યારે યસ્ટરડે એટલે ગઈકાલમાં શું કામ કરે છે. તો અહીંયા આપણે જોઈ શકાય કે કનુ પીક મેંગોઝ એટલે આપણે યસ્ટરડેમાં લખીશું કે પીક મેંગોઝ એટલે કે કેરીઓ ઉતારતો હતો. અને ભોલાભાઈના ખેતરમાં કનુ શું કામ કરતો હતો. ટેકિંગ કોકોનટ ઇન ધ કેમલ કાર્ટ એટલે કે કનુ ઊંટ ગાડીમાં નાળિયેર લઈને જઈ રહ્યો છે અને પેલો જઈ તોડતો હતો. તેના પછી છે મંજુબેન તો મંજુબેન ગઈકાલમાં શું કામ કરે છે. તો મંજુબેન એન્ડ ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ એટલે કે મંજુબેન કોથળામાં ચોખા ભરી રહ્યા હતા. એટલે અહીંયા લખીશું આપણે કે મંજુબેન
તો સામે પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. અને ટુડે એટલે આજે ભોલાભાઈના ખેતરમાં શું કામ કરે છે મંજુબેન? ફીડિંગ ચિકન. ફીડિંગ ચિકન એટલે કે મંજુબેન મરઘીના બચ્ચાને ચણ નાખી રહ્યા છે, એટલે કે દાણા નાખે છે. તેના પછી ભોલાભાઈ. તો ભોલાભાઈ અહીંયા દેખાય છે કે ભોલાભાઈ પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. એટલે ભોલાભાઈ છે તો યસ્ટરડેમાં કામ કરે છે કે પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. અને ટુડેમાં કામ કરે છે પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. તેના પછી કોકિલાબેન. તો કોકિલાબેન છે તે યસ્ટરડેમાં ગઈકાલમાં શું કામ કરે છે? મિલ્ક ધ કાઉ એટલે કે ગાય દોઈ રહ્યા હતા. અને ટુડેમાં શું કામ કરે છે? તો મિલ્કિંગ ધ કાઉ ગાય દોઈ રહ્યા છે. તેના પછી છે બીકીબેન. તો બીકીબેન શું કામ કરે છે? ફેડ ધ ચિકન એટલે કે મરઘીના બચ્ચાને ચણ નાખી રહ્યા હતા. ફેડ છે ભૂતકાળનું રૂપ. અને હાલમાં ટુડે ખેતરમાં ભોલાભાઈના ખેતરમાં શું કામ કરે છે બીકીબેન? તો ક્લિનિંગ ધ રાઈસ એટલે કે ચોખા સાફ કરે છે. એટલે ગઈકાલમાં બીકીબેન કામ કરતા હતા ફેડ ધ ચિકન્સ, અને હાલ એટલે કે આજે કામ કરે છે ક્લિનિંગ ધ રાઈસ. તેના પછી છે રામુ. તો રામુ યસ્ટરડે એટલે ગઈકાલમાં શું કામ કરે છે? ટુ કોકોનટ ટુ ધ માર્કેટ. ટુ કોકોનટ ટુ ધ માર્કેટ. અને ટુડેમાં રામુ પ્લાવિંગ ધ ફિલ્ડ એટલે કે રામુ પિકિંગ મેંગોઝ એટલે કે રામુ કેરી ઉતારી રહ્યો છે ટુડેમાં. અને યસ્ટરડેમાં ટુ કોકોનટ ટુ ધ માર્કેટ. તેના પછી છે જાનકી. તો જાનકી ટુડેમાં યસ્ટરડેમાં શું કામ કરે છે? તો જાનકી પ્લગ ધ ફિલ્ડ એટલે ખેતર ખેડી રહી હતી. અને હાલમાં જાનકી ભોલાભાઈના ખેતરે જાનકી શું કામ કરે છે? તો ટેકિંગ શીપ ટુ ધ જંગલ. તો આ પ્રમાણે આપણે યસ્ટરડે અને ટુડે તે બંનેને સરખાવવાના છે કે ટુડે હોય તેમાં આઈએનજી લાગે છે અને યસ્ટરડે હોય તેમાં તેનું ભૂતકાળનું રૂપ લાગે છે.